લગાતાર 2 દિવસ ઘરમાં કે એની બેનને મળવા ચાલે છે કેમ કે વલસાડમાં પાણી બહુ ફૂલ ભરાઈ ગયેલું એને આખું નુકસાન છે ભાઈ પણ છે ને હાઈવે બી જામ છે જરા પપ્પા શું કહેતા મેં બીજા પાછા મારા પેલા આવા માં કશે હીરાપન્નામાં જવાની ઈચ્છા છે બોમ્બે હીરાપન્ના એ તો હેલ્લા પણ ફૂલ બેક માં લાગા છે એકદમ લક્ષણ પાછા મોર્નિંગ માં રેડી થઈ ગયા છે નમવામાં પપ્પા જોડે ચાલે છે કેરગામ ગાલે પર કારેસ કરવા છે સવારમાં જાક આજે સારું છે કે જગ્યા વરસાદ ખુલ્લો છે વરસાદ નથી પડતો એ જ સારી વાત છે ઠીક છે તમે આપણે કેરગામ આમ છે કામ પૂરું કરીએ ઠીક છે ચાલો તો ગાઈસ ફાઇનલી માર્કેટમાંથી ઓલમોસ્ટ માલ લેવાઈ ગયો છે હમણાં મેં ચાલો છે પાછો કાર લઈને ઘરે કેમ કે મમ્મી નહીં આવેલી તો મમ્મીને લેવા જવાનું છે એક ઘરે જ છે એટલે મમ્મીને લઈ આવીએ તો એ લોકો આમ જે માલ લેવાનું છે લઈ લે ઠીક છે ચાલો હા તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે અને મમ્મી આવડી છે એ આવે એટલે આપણે એને લઈને નીકળીએ પાછા માર્કેટ જોવા માટે કઈ ગઈ આવી ગયા છે અમારા મેડમ 2 દિવસ પછી માર્કેટ જવાની કેવી મજા આવડી છે હમણાં સરસ લગાતાર 2 દિવસ ઘરમાં કેડ રહે પછી માર્કેટ છે લગાતાર 2 દિવસ ઘરમાં કેડ રહે મેડમ નીકળે છે ઘરથી બહાર કાર લઈને બેઠા કશે ને કઈ રીત નહીં મળે 2 દિવસ પછી જઈ લે કેવું લાગ્યું એમ કે ચાલ ઘરમાં 2 દિવસથી ચાલો જાય માર્કેટ ને કામ છે આજનું કામ પૂરું કરીએ ઠીક છે તો ગાઈસ ફાઇનલી આપણે રેડી થઈ ગયા છે હમણાં મમ્મી જોડે ચાલ્યા છે અમે કા હા હોલસેલ પાર્ટી ચાલે છે જરા કામ છે કે એનું એટલે તો બાઇક લઈને નીકળીએ ને એની બેનને મળવા ચાલે છે કેમ કે વલસાડમાં પાણી બહુ ફૂલ ભરાઈ ગયેલું ઘેર ઘેર પાણી થઈ ગયેલું એટલે એની બેન નીચે અમે હું ખબર લેવા ચાલે છે કે સારું છે નથી સારું શું છે તે જોવા ચાલે છે ઠીક છે ને જોઈ લે વલસાડ બી હું હાલ છે એમને બતાવું તે બી ઠીક છે તો હમણાં નીકળીએ વલસાડ જવા માટે આજે દિવસ જ્યાં ખારો છે તમારો કે વરસાદ નથી પડતો અત્યારે હાલ તો નીકળીએ રેન્ક પર લીધું છે તે બી સેફટી માટે તો જાય વલસાડને જોઈ હું રહે છે ઠીક છે ચાલો જોવા જવાનું છે તે કટ્ટી છે રસ્તો જ બંધ છે એનો ચાલતું જોવા જવું પડે પુલે હાલ છે ચાલ જોઈ આવીએ આપણે જોઈતા આવીએ હું લોચા છે ઠીક છે તમને બતાવું એટલે રસ્તો જ બંધ છે વલસાડ જવાનું જ નથી અમારે બી હાઈવે ફરીને જવું પડે જોઈ હવે કેમ છે ઠીક છે તો ગાઈસ પોલીસવાળા બાઇક તો જવા નથી લીધા પણ ચાલતા જઈ શકતા છે જોવા માટે એટલે હું લોકો બી ખાલી મંદિર જોવા જ ચાલે છે તમને બતાવો તો હું હાલ છે અત્યારે પુલનો આખો પુલ તૂટી ગયેલો છે એટલે વાત મેલી છે જોઈ હવે કેમનું છે ત્યાં બતાવો ઠીક છે ગાઈસ બાઇક લઈને જવાનું મમ્મીને કેમ ચાલતા જઈને બેટની ઘરે ફરી એને આખું નુકસાન છે ભાઈ આખા રસ્તે કીચડ બાઇક બી જમને લઈને આવ્યો છે બાઇક બી બહુ આખી ઘસ્યા કરતી રસ્તા પડતા બેઠા છે 2 વાર અમે લોકો મમ જોડે ગાઈસ જવાની જગ્યા નથી રસ્તો જ બગડી ગયેલો છે ફૂલ કીચડ છે અને રસ્તો બી વચ્ચે તૂટી ગયેલો છે માટ માયલી છે હવે ખબર નહીં કેમનું છે તો કીચડમાં ના ચાલ પડે ખોટી તો ગાઈસ હવે છે ને મારી મમ્મી કીધું છે કે આપણે ઘરે જ જવાના પાછા ઘરે જ્યાં કરીએ એમ કીધું છે વલસાડ જવાની ઈચ્છા મરી ગઈ છે એની હવે એને પૂછી લે મેં ચાલે બોલો કન્ફર્મ શું કરવાનું જવાની કે નહીં જવાની ઘરે જવાના કે વલસાડ જવાના બોલ તું જેમ કે તેમ વલસાડ જાવ તો છે ને આપણે તેને લઈ જઈ લાવે એની બેનને જા કે નહીં હાલચાલ બધાય પૂછી લાવ ઠીક છે ચાલો અને ગાઈસ અમે લોકો ડ્રમ ચોકડીને જાય એમ ગઈ રહ્યો પણ છે ને હાઈવે બી જામ છે જરા જરા હાઈવે આખો જામ થયા કરતો ફૂલ ટ્રાફિક છે જોઈ શકો છો તમે લોકો એટલે અમે લોકો હવે ડાયરેક્ટ નીકળવાના છે ઘરે વલસાડ નહીં જવાના અમારે કેન્સલ થઈ ગયો પ્રોગ્રામ અને બેનની ઘરે જવાનો બહુ ખબર એટલે ઈચ્છા હતી અમારી બેની પાસે નહીં જવાના હવે તે બોલવા માંગી તું બેન કંઈ નહીં આપણે નીકળી જો પાછો જામ થવા લાગ્યો છે પણ અમે લોકો આવે હાથી ના આવજો વેનડે શું ચાલવાનું છે ઠીક છે ચાલો હા તો ગાઈસ હમણાં પપ્પા જોડે ચાલે છે ખેરગાંવ કેમ કે પપ્પા કંઈ લેવાના છે હવે જોઈએ પપ્પા ખેરગાંવ જઈને બેઠા છે તો ચાલ્યા છે અમે જવા નીકળે ચાલુ થઈ ગયા છે વરસાદ એટલે સારું સારું કાલે ચાલે છે ઠીક છે તો જઈએ ખેરગાંવમાં જોઈએ પપ્પા શું લેવાના છે આજે ચાલો અરે કેન્ટીન જેવું રાખતી જ ચાય નાસ્તો કોઈ આવે તો હું સોલમાં બરોડા ગાડી લેવાની લોકો ખાલી ખાવા જ આવે અહીંયા તમને ખબર ને થોડી આપણે બધા આપણા ગાઈસ ફાઇનલી અમારી શોપિંગ થઈ ગઈ છે પપ્પા આવેલા પપ્પા કંઈ બોલવા માંગે ને અમે પપ્પા કંઈ બોલવા જ નથી માંગતા કેમ કે મારા જ્યારે બે ખર્ચો થઈ જાય કપાઈ જાય પપ્પાને બેંક બેલેન્સ પપ્પા શું કહી તમે બીજા પાછા મારા પેલા આવા માંગે કશે હીરાપન્નામાં જવાની ઈચ્છા છે બોમ્બે હીરાપન્ના બોમ્બે હીરાપન્નામાં જવાની છે નથી જવાનું બધા બેંક બેલેન્સ ઉઠાવીએ ને પછી જાય
એમ કે હીરા બંનામાં કપડા તક મોંઘા મળતા તો ખબર જ છે અમને હવે આપણે આજની શોપિંગ થઈ ગઈ છે અહીંયાથી પ્રિય સખી મારી તો આપણે નીકળીએ હવે ઘરે ઠીક છે